તો અમદાવાદમાં વસ્ત્રાલમાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। ત્યારે રામોલ પોલીસે આરોપીઓને સાથે રાખીને પંચનામું કર્યું। બંને આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। બ્લાસ્ટ સમયે આરોપી મેહુલ ડોડિયા ઘટના સ્થળે હાજર હતો। રામોલ પોલીસે બંને આરોપીઓને મેળવ્યા છે રિમાન્ડ। ત્યારે 7 દિવસના રિમાન્ડ પર આરોપી મેહુલ અને સાદિકને 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 નવાએ આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે। જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાળી જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા। આ કામે સૌથી પહેલાં તો આરોપીઓ જે જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલાં તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે। બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા તે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં ચાલી રહી છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। હાલમાં બંને આરોપીઓ જેમાં મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ બંનેને ઘટના સ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે આ જે જગ્યા છે તે જગ્યા આ લોકોએ ભાડે રાખી હતી અને બંને ભાગીદારો ભેગા મળીને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા। મહત્વનું છે કે આ જગ્યા ઉપર બ્લાસ્ટ થતાની સાથે જ્યારે કુલ અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, ત્યારે કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે રિમાન્ડ દરમિયાન અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે। આરોપી મેહુલનો જે ફોન છે તે બ્લાસ્ટના કારણે આગમાં બળી ગયો હોય ત્યારે તેના ફોનના કોલ ડિટેલ વગેરે માહિતી છે તે પણ મેળવવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન બંનેની પૂછપરછ કરવામાં આવશે। આરોપીની માતા રમીલાબેન ડોડિયા છે તે હજી સારવાર હેઠળ છે। તેમની સારવાર પૂર્ણ થયા બાદ તેમની પણ ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ મેળવશે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આરોપીઓની પૂછપરછમાં કેવા ખુલાસા થાય છે। સમગ્ર ઘટનાને લઈને જે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે એસઆઈટીમાં રામોલના પીઆઈ વીડી મોરે પોતે પણ છે। હવે 7 દિવસના રિમાન્ડ દરમિયાન કેવા ખુલાસા થાય છે તે આવનાર સમયમાં ખબર પડશે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ।